દીકરી એટલે વહાલનો દરિયો, પપ્પાની આંખનો તારો, મમ્મીની લાડલી. એક સ્ત્રી જે પુત્રી, પત્ની, બહેન, બહુ જેવા અનેક સંબંધોને પોતાના જીવનમાં નિભાવે છે. જેણે પણ કહ્યું છે સાચું કહ્યું છે કે ભગવાન બધાને દીકરી નથી આપતો, કેમ કે સાહેબ દીકરીને પાળવાની તેવડ બધામાં નથી હોતી. દીકરી એટલે દેવીનું સ્વરૂપ. ખુશનસીબ છે એ જેના ઘરે સાક્ષાત દેવીનું સ્વરૂપ છે. તો ધોરણ 9ની વિદ્યાર્થીની વિરલ લઈને આવી રહી છે એક સરસ મજાની સ્પીચ, જેનો વિષય છે દીકરી. નમસ્તે, મારું નામ મકવાણા વિરલ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ગુરુ ભક્તિ શૈક્ષણિક સંકુલ છે. હું આજે તમને દીકરી વિશે થોડું કહીશ. દીકરી અભિશાપ નહીં, વરદાન છે. દીકરી સાપનો ભારો નહીં, તુલસીનો ક્યારો છે. દીકરી એટલે શું? દિલ સાથે જોડાયેલો અતૂટ શ્વાસ. કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી. રીધિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી. પૃથ્વી અને સાગરમાં જેટલા તીર્થો છે ને એ તમામ તીર્થો દીકરીના જમણા પગમાં છે. સાહેબ, આજના યુગમાં દીકરી દીકરાનો ભેદ રહ્યો નથી. દીકરીના જન્મ વખતે માતા પિતાને એટલો જ આનંદ થાય છે, છતાં પણ તેમને એક ચિંતા સતાવતી રહે છે કે દીકરીને સાસરું કેવું મળશે, તે માટે દહેજ કેટલું આપવું પડશે. દીકરી પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પ વૃક્ષ છે. દીકરી વહાલનો દરિયો છે. બાપ તેવા બેટાને વડ તેવા ટેટા એવી કહેવત છે, પણ પિતાને તો દીકરી જ વાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે. દુહિતા એટલે ગાય દોનારી. પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો પાળવામાં આવતી હતી. તેને દોહવાની જવાબદારી દીકરીની જ હતી. પ્રાચીન કાળથી દીકરાને કુળના વારસ તરીકે મહત્વ આપવામાં આવે છે. જ્યારે દીકરીને સાપનો ભારો, માથાનો બોજ, પારકી થાપણ વગેરે માનવામાં આવે છે. આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે. જો દીકરો ઘર દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે. દીકરી દીકરા વચ્ચે ભેદ રાખવો એ ઘોર અન્યાય છે. જો એક દીકરી સંસ્કારી હોય ને તો 3 કુળ તારે છે, પિતાનું, મામાનું અને પતિનું. જ્યારે એક દીકરીની વિદાય થતી હોય ત્યારે તે પોતાના પિતાને ભેટે છે, ત્યારે કઠણ કાળજાનો પિતા પણ મન મક્કમ રાખવા છતાં તેના આંસુઓને રોકી શકતો નથી અને તે બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. સંસ્કારી અને કુળવાન દીકરી પિયર અને સાસરા એમ બે કુટુંબોની પ્રતિષ્ઠા વધારે છે. સંસ્કૃતિ અને ધર્મપરાયણ એવા ભારત દેશમાં દીકરીઓને બચાવવા સરકારશ્રીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે. એ પણ આપણા માટે ખૂબ દુઃખની વાત કહેવાય. હરિયાણા ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. આ રાજ્યમાં 1000 પુરુષોએ દીકરીનું પ્રમાણ માત્ર 775 જેટલું છે. આથી જ હરિયાણાથી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત દેશના 100 જેટલા જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી હતી. માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદા દાદીની લાડકી છે દીકરી, કુટુંબનો કિલકાર છે દીકરી, વાત્સલ્યનો રણકાર છે દીકરી, કળિયુગમાં સતયુગ છે દીકરી અને આવતી પેઢીની માં છે દીકરી. કોણે કીધું દીકરી છે સાપનો ભારો? દીકરી તો છે પિતાની આંખનો તારો. બાળપણમાં બની કોઈની બહેન ગઈ લઈ પાટીને, ભણવા ગઈ પાટીને લઈ પેમ, ભણી ગણી મોટી થઈ મર્યાદા લઈ સાસરીએ ગઈ. સાસરિયામાં સગપણ વધ્યા, કોઈની બેન, કોઈની પત્ની, કોઈની ભાભી, કોઈના ઘરની વહુ બનીને સંબંધો બાંધ્યા. દીકરો આવે તો પેડા વેચાય. દીકરી તો સાક્ષાત લક્ષ્મી કહેવાય. દીકરી બનીને પિતાના ઘરને તારે છે, વહુ બનીને પતિના ઘરને ઉગારે છે. દીકરી ફૂલ બનીને પિતાના ઘરને મહેકાવે છે, લક્ષ્મી બનીને પતિના ઘરને ખુશીઓથી છલકાવે છે. મને તો આનંદ છે એ વાતનો, કારણ કે મને મળ્યો દીકરીનો જન્મારો. કારણ કે દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો. થેન્ક યુ. ખૂબ સરસ. એક વારની વાત છે, એક પપ્પા, એમને એક દીકરો અને એક દીકરી હતી. જ્યારે દીકરો 5 વર્ષનો થયો ત્યારે પપ્પાને કહે છે, પપ્પા મારે રમકડા લેવા છે. પપ્પા ઝટ દઈને લઈ દે છે. એ જ દીકરો 15 વર્ષનો થયો ત્યારે કહે છે, પપ્પા મારે મોબાઈલ ફોન જોઈએ છે. પપ્પા તરત લઈ દે છે. એ જ દીકરો 22 વર્ષનો થાય છે ત્યારે કહે છે કે પપ્પા મારે મોટર બાઇક લેવી છે, અને પપ્પા તરત લઈ દે છે. પછી એ દીકરો જ્યારે 25-30 વર્ષનો થાય છે, એના લગ્ન થાય છે, ત્યારે કહે છે કે પપ્પા હવે તમે મને આ ઘરમાં નથી જોતા. એ જ સામે જે દીકરી હતી એ 3 વર્ષની હતી ત્યારે પપ્પાને કહે છે, પપ્પા મારે તમારી સાથે રમવું છે, પણ પપ્પા પાસે ટાઈમ નથી. એ જ દીકરી 15 વર્ષની થઈ ત્યારે પપ્પાને કહે છે, પપ્પા મારે તમારી સાથે થોડી બેસવું છે, થોડી વાતો કરવી છે, પણ પપ્પા પાસે ટાઈમ નથી. એ જ દીકરી જ્યારે 22 વર્ષની થાય છે, એના પપ્પા એમના મેરેજ કરીને એમને પરણાવે છે, ત્યારે કહે છે કે પપ્પા મારે તમારી સાથે સમય વિતાવવો છે, તમારી સાથે બેસવું છે, મારે નથી જવું, પણ પપ્પા પાસે ટાઈમ નથી. દુનિયાની રીતને માનીને તે દીકરીને વિદા કરે છે. અને જ્યારે દીકરી 25-30 વર્ષની થાય છે
દીકરો પોતાના પિતાને ઘરમાંથી બહાર કાઢે છે ત્યારે દીકરી કહે છે કે પપ્પા તમે આવો, હું તમને સાચવીશ, હું તમને રાખીશ. સાચી વાત છે, જેટલું પેટમાં દીકરીને બળે એટલું કોઈને ના બળે. એક સમય સુધી માતા પિતા એ દીકરીના માતા પિતા હોય છે, પણ એક સમય બાદ દીકરી એ માતા પિતાની માં બની જાય છે અને એમને એવી રીતના સાચવે છે.